Now in this lecture, we will discuss the definition of the lattice and its related example. Before watching this video, please recall the definition of the greatest lower bound and least upper bound. Because if you don't know the definition of least upper bound and greatest lower bound, then you can't understand the definition of the lattice. So first of all, read the definition of both, and after that, watch this video. So now here we start our lecture with the definition of the lattice. So write down the definition of the lattice. A poset with the relation is said to be lattice if for every pair of AB belongs to set P, GLB of AB belongs to set P, and LUB of set AB also belongs to set P. So this is the definition of the lattice. What is the definition of the lattice? Our poset P with the whatever we have given relation is said to be lattice if for every pair of AB belongs to set P, its GLB belongs to P and its LUB also belongs to set P, then our poset become the lattice. મિત્રો આપણો જે પોસેટ છે એ લેટાઇસમાં ક્યારે કન્વર્ટ થશે કે જ્યારે આપણો સેટ P છે એની દરેક એલિમેન્ટની પેર મીન્સ એ બી એ દરેક એલિમેન્ટ પેરના GLB એન્ડ LUB એક્ઝિસ્ટ થતા હોવા જોઈએ અને એનો આન્સર સેટ Pની અંદર બિલોંગ કરતા હોવા જોઈએ. જો મિત્રો આ કન્ડિશન સેટ Pના દરેક એલિમેન્ટની પેર માટે સાચી પડતી હોય તો આપણો જે પોસેટ હતો એ કન્વર્ટ થઈ જશે લેટાઇસમાં. સો ઇન વી એક્ઝામ્પલ્સ વી વિલ ડિસ્કસ હાઉ ટુ ફાઇન્ડ ધી GLB એન્ડ LUB ઓફ ઈચ પેર. તો દરેક પેરના આપણે GLB અને LUB ફાઇન્ડ કરવાના રહેશે અને દરેક પેરના GLB અને LUB એક્ઝિસ્ટ થતા હોય અને એનો આન્સર સેટ Pની અંદર બિલોંગ કરતા હશે તો મિત્રો આપણો જે પોસેટ હતો એ થઈ જશે લેટાઇસ. Now we write down some notes related to lattice. After that we will discuss its related examples. So note down the note. So our first note is whenever you given the relation less than or equal to, at that time GLB of pair AB is nothing but the small number of AB and LUB of pair AB is large number of AB. મિત્રો જ્યારે આપણે લેટાઇસના એક્ઝામ્પલ જોશું ત્યારે એમાં દરેક પેરના આપણે GLB અને LUB ફાઇન્ડ કરવાનું રહેશે. તો જ્યારે રિલેશન આપણને લેસ ધેન ઇક્વલ ટુ આપેલા હોય ત્યારે મિત્રો આપણે GLB જે ફાઇન્ડ કરવાનું થશે પેર ABનો એ કોણ થશે? સ્મોલ નંબર ઓફ AB. મીન્સ આપણી જે પેર AB છે એમાંથી સ્મોલ નંબર હશે એ આપણા કોણ થશે? GLB. મિત્રો આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. આ ફોર્મ્યુલા તમને ખબર હશે તો ડાયરેક્ટલી તમે GLB અને LUB દરેક પેરના ફાઇન્ડ કરી શકશો. અધરવાઇઝ તમારે દરેક નંબર માટે કન્ડિશન ચેક કરવાની રહેશે. એક દરેક નંબર માટે કન્ડિશન ચેક ન કરવી પડે અને સરળતાથી આપણે GLB અને LUB ફાઇન્ડ કરી શકીએ એટલા માટે ખાસ યાદ રાખજો. તો GLB ઓફ પેર AB ઇઝ નથિંગ બટ ધી સ્મોલ નંબર ઓફ AB. તો જ્યારે GLB આપેલું હોય મિત્રો ત્યારે એનો આન્સર કોણ થશે? A અને B માંથી જે સ્મોલ નંબર હશે એ GLB થશે. એ જ રીતે મિત્રો LUB લિસ્ટ અપર બાઉન્ડ ઓફ AB કોણ થશે? A અને B માંથી જે લાર્જ નંબર હશે એ આપણા થશે LUB. બટ આ જે આપણી ફોર્મ્યુલા છે ક્યારે લાગુ પડશે? જ્યારે રિલેશન આપણને લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલું હોય ત્યારે. તો જ્યારે રિલેશન લેસ ધેન ઇક્વલ ટુ આપેલા હોય ત્યારે GLB ઇઝ નથિંગ બટ ધી સ્મોલ નંબર એન્ડ LUB ઇઝ નથિંગ બટ ધી લાર્જ નંબર. નાઉ સેકન્ડ નોટ ઇઝ when you given the relation division, at that time our GLB of AB is nothing but the GCD of AB and LUB of AB is nothing but the LCM of AB.
તો મિત્રો આપણને ખબર છે P with the relation is the less than equal to relation is the poset, PD is the poset. તો એ દરેક કન્ડિશન માટે આપણે લેટાઇસ ચેક કરવાનું રહેશે. તો લેસ ધેન ઇક્વલ ટુ રિલેશનમાં આપણને ખબર પડી ગઈ. એ જ રીતે મિત્રો જ્યારે રિલેશન ડિવિઝનના આપેલા હોય ત્યારે આપણે GLB દરેક પેરના ફાઇન્ડ કરવાના રહેશે. તો એમાં આપણે ફાઇન્ડ કરવા માટે GLB ઓફ પેર AB એ કેના બરાબર થશે? GCD ઓફ AB. GCD મીન્સ ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર ઓફ AB, જેને આપણે ગુજરાતીમાં કહીએ ગુસા. મિત્રો A અને B નો જે આપણો GCD મીન્સ ગુસ્સા આવશે એ આપણા કોણ થઈ જશે? GLB. તો ટૂંકમાં યાદ રાખવા માટે GG, તો સરળતાથી તમને યાદ રહી જશે. જ્યારે રિલેશન ડિવિઝન આપેલા હોય ત્યારે GG યાદ રાખવા. એ જ રીતે મિત્રો LUB ઓફ AB ઇઝ નથિંગ બટ ધી LCM મીન્સ લસા. તો એને શોર્ટમાં યાદ રાખવાના LA. GG and LL. સો યુ કેન ઇઝીલી ફાઇન્ડ ધી GLB and LUB ઇન ડિવિઝન રિલેશન. મિત્રો GCD એટલે આપણા ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર થશે અને LCM એટલે લીસ્ટ કોમન મલ્ટિપલ ઓફ AB. એ જ રીતે મિત્રો જ્યારે આપણને રિલેશન સબસેટ ઇક્વલ ટુ આપેલા હોય, now whenever you given the relation subset or equal to, મિત્રો એ કેસમાં આપણે GLB થશે A intersection B and LUB of AB is nothing but the A union B. As we know, power set of X with the relation subset equal to is also poset. તો મિત્રો આપણે એને પણ ચેક કરવાનું રહેશે એ લેટાઇસ છે કે નહીં. તો ત્યારે આપણો રિલેશન સબસેટ ઇક્વલ ટુ નો હશે ત્યારે મિત્રો GLB ફાઇન્ડ કરવા માટે GLB ઓફ AB ઇઝ નથિંગ બટ ધી ઇન્ટરસેક્શન ઓફ અવર સેટ A and B. તો GLB ઓફ પેર AB કોણ થઈ જશે મિત્રો? જે આપણા સેટ A અને B હશે એનો ઇન્ટરસેક્શનનો જે આન્સર મળશે એ આપણા થઈ જશે GLB. એ જ રીતે LUB ઓફ AB ઇઝ નથિંગ બટ ધી યુનિયન ઓફ અવર સેટ A and B. So keep in your mind this 3 notes. Now we write the fourth note, and fourth note is very important, so keep in your mind. Every lattice is poset, but converse is not true. તો મિત્રો ફોર્થ આપણી જે નોટ ફોર્થ નંબર છે એ ખાસ યાદ રાખજો. એવરી લેટાઇસ ઇઝ ધી પોસેટ બટ કન્વર્સ ઇઝ નોટ ટ્રુ. તો નોટ નંબર ફોર્થનું કહેવા માંગે છે મિત્રો જે આપણા દરેક લેટાઇસ હશે એ પોસેટ હશે, બટ દરેક પોસેટ એ લેટાઇસ હશે એ જરૂરી છે નહીં. મિત્રો જ્યારે આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે આપણે નોટ નંબર 4ની ચર્ચા કરીશું. એટ ધ ટાઈમ યુ બેટર અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધી નોટ નંબર 4. સો નાવ નેક્સ્ટ વી વિલ ડિસ્કસ એક્ઝામ્પલ ઓફ ધી લેટાઇસ. સો નાવ અવર ફર્સ્ટ એક્ઝામ્પલ. Let me consider the set P is equal to 1 to 3. As we know, P with the relation less than equal to is poset. મિત્રો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ લીધું છે સેટ P is equal to 1 to 3. As we know, P with the relation less than equal to is the poset. આપણો લેસ ધેન ઇક્વલ ટુ છે એ સેટ P ઉપર એ કેવો થશે? આપણા પોસેટ થશે. હવે મિત્રો આપણે ચેક કરવું છે આપણો જે પોસેટ છે એ લેટાઇસ છે કે નહીં. તો લેટાઇસની ડેફિનેશન શું કહે છે? પોસેટ એટલે તો લેટાઇસ બનવા માટેની નેસેસરી કન્ડિશન કહે છે આપણો સેટ પોસેટ હોવો જોઈએ. તો આપણો જે સેટ છે P with the relation less than equal એ પોસેટ છે. હવે પોસેટ લેટાઇસ છે કે નહીં કન્ડિશન ચેક કરવા માટે શું કહે છે? જે આપણા સેટ Pના દરેક પેર ABના GLB અને LUB એક્ઝિસ્ટ થતા હોવા જોઈએ. તો મિત્રો આપણા સેટ Pની અંદર કયા કયા એલિમેન્ટ આવેલા છે? 1 2 3. તો આપણે AB પેર બનાવવાની રહેશે. તો હાઉ ટુ ફાઇન્ડ ધી GLB and LUB ઓફ ઈચ પેર ઓફ ધી સેટ P? લેટ્સ સી હિયર. મિત્રો પેર આ રીતે બનાવવાનું થશે તમારે 1 2 1 3 2 2 3. હવે અહીંયા એ ઓબ્ઝર્વ કરજો પેર 1 2 ઇઝ નથિંગ બટ ધી પેર 2 1. તો મિત્રો આપણે જ્યારે પેર બનાવશું ત્યારે આપણે 1 2 પેર લઈ લીધી હશે તો આપણે 2 1 પેર કન્સિડર કરશું નહીં, કારણ કે જે આન્સર 1 2 નો મળશે એ જ આન્સર 2 1 નો મળશે. જે GLB પેર 1 2 ના એક્ઝિસ્ટ થશે એ જ GLB 2 1 ના એક્ઝિસ્ટ થશે. જે LUB 1 2 ના એક્ઝિસ્ટ થશે એ જ LUB 2 1 ના પેર થશે, કારણ કે સેટ છે મિત્રો 1 2 અને 2 1 બંને સેટ સેમ જ થશે. એટલા માટે જ્યારે આપણે 1 2 પેર કન્સિડર કરશું તો બીજી વખત 2 1 પેર લખશું નહીં. તો મિત્રો પેર કેવી રીતે બનાવવાની રહેશે? પહેલાં તો
જે સેટનો ફર્સ્ટ એલિમેન્ટ આપેલો છે એનાથી સ્ટાર્ટ કરવાનું રહેશે. તો ફર્સ્ટ પેર બનશે 1 2. હવે મિત્રો આપણે 1 1 2 2 3 3 પેર લેશું નહીં, કારણ કે જ્યારે 1 1 2 2 3 3 પેર લેશું એમાં જે એલિમેન્ટ હશે એ પોતે જ કોણ થઈ જશે, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ એન્ડ લીસ્ટ અપર બાઉન્ડ. સો હિયર વી કાન્ટ ટેક ધી પેર 1 1 2 2 3 3. So here we first take the pair 1 2. So here we find the GLB and LUB of each pair of set P. So first pair is the, let's see how to find the GLB and LUB. તો મિત્રો આપણે પહેલી પેર બનશે 1 2. So 1 2. તો મિત્રો આપણો રિલેશન લેસ ધેન ઇક્વલ ટુ નો છે. આપણે ફર્સ્ટ નોટમાં હું કીધું હતું GLB ઓફ AB ઇઝ નથિંગ બટ ધી સ્મોલ નંબર ઓફ AB. તો આપણા જે AB છે 1 2 એમાંથી સ્મોલ નંબર કોણ છે મિત્રો 1, તો એ થઈ જશે આપણા GLB. અને જે આપણે ડેફિનેશન પ્રમાણે ફાઇન્ડ કરવા જઈએ મિત્રો તો પણ આપણને 1 જ મળશે. નાઉ સી હિયર આપણે પેર 1 2 ના GLB ફાઇન્ડ કરવા જઈએ તો GLB ફાઇન્ડ કરવા માટે તો પહેલાં આપણી પાસે લોઅર બાઉન્ડ હોવા જોઈએ. તો સેટ 1 2 ના લોઅર બાઉન્ડ કોણ થશે મિત્રો, 1 લેસ ધેન ઇક્વલ ટુ 1 એન્ડ 1 લેસ ધેન ઇક્વલ ટુ 2. તો આપણા 1 છે લોઅર બાઉન્ડ થશે, 2 લેસ ધેન ઇક્વલ ટુ 1 થશે નહીં. મીન્સ આપણો જે સેટ 1 2 છે એને લોઅર બાઉન્ડ એક્ઝિસ્ટ થાય છે અને કોણ મળે છે, ઓનલી 1. તો 1 જ કોણ થઈ જશે મિત્રો, GLB. અને આપણે ફોર્મ્યુલા પ્રમાણે પણ કોણ મળે છે, 1 જ મળે છે. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ ફોર્મ્યુલા. સો યુ કેન ઇઝીલી ફાઇન્ડ ધી GLB એન્ડ LUB. મિત્રો જે પેરના આપણે GLB ફાઇન્ડ કર્યા છે બાજુમાં એ જે પેરના તમારે LUB ફાઇન્ડ કરવાનું રહેશે. હાઉ ટુ રાઇટ હિયર LUB ઓફ 1 2. તો મિત્રો LUB માટે તમને કીધું LUB ઓફ AB ઇઝ નથિંગ બટ ધી લાર્જ નંબર ઓફ A એન્ડ B. તો A અને B માંથી લાર્જ નંબર કોણ છે મિત્રો, 2. સો 2 ઇઝ ધી LUB ઓફ અવર પેર. હવે ડેફિનેશન પ્રમાણે ફાઇન્ડ કરવા જઈએ તો આપણે પહેલાં તો અપર બાઉન્ડ જોશે. તો પેર 1 2 નો અપર બાઉન્ડ કોણ થશે. Now see 1 related with 2, 1 less than equal to 2, 2 less than equal to 2. So 2 is the first upper bound of pair AB. Now 1 less than equal to 3 and 2 less than equal to 3. So 3 is the another upper bound of set A. તો પેર AB ના બે અપર બાઉન્ડ એક્ઝિસ્ટ થાય છે 2 and 3. હવે આપણે લિસ્ટ અપર બાઉન્ડ જોઈએ તો ડેફિનેશન કહીએ મિત્રો આપણે 2 less than equal to 3 means x less than equal to y, then x is the લિસ્ટ અપર બાઉન્ડ. તો આપણા એક્સ કોણ થશે મિત્રો 2. સો 2 ઇઝ ધી લિસ્ટ અપર બાઉન્ડ. તો આપણે ડેફિનેશન પ્રમાણે પણ મિત્રો 2 જ મળે છે અને ફોર્મ્યુલા પ્રમાણે પણ આપણને 2 જ મળે છે. તો ફોર્મ્યુલા જો તમને યાદ હશે તો તમે ઇઝીલી ડાયરેક્ટલી લખી શકશો. તો મિત્રો આપણને ફર્સ્ટ પેરના GLB ને LUB મળી ગયા છે. એ રીતે મિત્રો કઈ પેર બનશે 1 3. હવે ફર્સ્ટ એલિમેન્ટ લીધો છે એની સાથે જે પોસિબલ પેર છે બધી બનાવવાની રહેશે. તો પોસિબલ પેર કઈ બને છે મિત્રો 1 2 એ બની ગઈ છે અને એના GLB અને LUB ફાઇન્ડ કરી લીધા છે. હજી પેર બને છે 1 3. જે આપણો ફર્સ્ટ એલિમેન્ટ છે અહીંયાથી સ્ટાર્ટ કરીને જેટલી પોસિબલ પેર હોય એ દરેકના GLB અને LUB ફાઇન્ડ કરવાનું રહેશે. એ પેર પૂરી થઈ પછી મિત્રો આગળ વધવાનું રહેશે. હવે 1 2 મળી ગયા છે મિત્રો, એના પછીની પેર બનશે હજી 1 3. સો એના GLB અને LUB ફાઇન્ડ કરીશું આપણે. GLB of pair 1 3. So as you know GLB of 1 3 is nothing but the one small number and LUB of 1 3 is nothing but the large number is 3. તો મિત્રો 1 2 અને 1 3 પેર બની ગઈ. હવે આગળ વધવાનું રહેશે. આગળ પેર કઈ બનશે મિત્રો 2 1 લેશું નહીં, કારણ કે 1 2 આપણે આવી ગયા છે તો એનો આન્સર 2 1 પણ સેમ જ થશે. તો 2 1 ના GLB 1 થશે અને 2 1 ના LUB પણ 2 જ થશે. એટલે એ આપણે પેર કન્સિડર કરશું નહીં. 1 2 પેર ઇઝ સેમ એઝ ધી 2 1. સો એ જ રીતે 1 3 પેર ઇઝ સેમ એઝ ધી 3 1. તો આગળ નવી પેર કઈ બનશે મિત્રો 2 3. સો GLB ઓફ, તો મિત્રો 2 અને 3 માંથી સ્મોલ નંબર કોણ છે 2 એન્ડ LUB ઓફ પેર 2 3 ઇઝ નથિંગ બટ ધી 3. તો મિત્રો અહીં દરેક પોસિબલ પેરના આપણને GLB અને LUB મળી ગયા છે 1 2 1 3 એન્ડ 2 3. હવે મિત્રો પેર બનાવવા જશો તો આપણી પેર બધી રિપીટ થશે. જેમ કે 2 1 તો આપણે આવી ગયા છે 1 2. એ જ રીતે 3 2 તો આપણે 2 3 પેર આવી ગઈ છે. સો સેટ Pની ઓલ પોસિબલ પેરના આપણે GLB અને LUB ફાઇન્ડ કરી લીધા છે અને દરેક પેરના GLB અને LUB એક્ઝિસ્ટ થાય છે. હવે મિત્રો એનો આન્સર આપણે ઓબ્ઝર્વ કરીએ તો કોણ મળે છે 1 1 2 2 3 3. તો દરેક પેરના GLB અને LUB એક્ઝિસ્ટ થાય છે અને કેની અંદર બિલોંગ કરે છે, સેટ P ના એલિમેન્ટ આવે છે. 1 બિલોંગ્સ ટુ સેટ P, 2 બિલોંગ્સ ટુ સેટ P એન્ડ 3 બિલોંગ્સ ટુ સેટ P. તો મિત્રો લેટાઇસની ડેફિનેશન એ જ કહેવા માંગે છે દરેક પેરના GLB બિલોંગ્સ ટુ સેટ P હોવા જોઈએ અને LUB બિલોંગ્સ ટુ સેટ P હોવા જોઈએ. તો આપણો જે પોસેટ હતો એ કેમાં કન્વર્ટ થઈ જશે લેટાઇસમાં. તો આપણો મિત્રો જે પોસેટ છે એ લેટાઇસની જે કન્ડિશન છે એ સેટિસ્ફાય કરે છે. તો આપણો જે પોસેટ હતો એવું થઈ જશે મિત્રો લેટાઇસ. સો હિયર વી રાઇટ ધી
the condition in general? Every AB belongs to set P. GLB of AB belongs to set P and LUB of set AB also belongs to set P. મિત્રો આપણે કન્ડિશન ઇન જનરલ લખી છે every AB belongs to P is GLB belongs to set P and LUB of AB also belongs to set P. So here we write as the our set P with the relation is lattice. So this is the first example of the lattice. મિત્રો આપણો જે પોલ સેટ હતો એ કેમાં કન્વર્ટ થઈ જશે લેટાઇસમાં. વાય બીકોઝ દરેક પેરના GLB અને LUB એગીસ થાય છે અને એનો જે આન્સર મળે છે એ સેટ P ની અંદર બિલોંગ કરે. ધેટ્સ વાય અવર પોલ સેટ ઇઝ ધી લેટાઇસ. So this is the first example of the lattice. Now we will see the second example of the lattice. Now we consider the set S6. So as we know, S6D is the poset. તો મિત્રો આપણો S6D પોસેટ છે. હવે નક્કી કરવું છે S6D એ લેટાઇસ છે કે નહીં. તો આ જ રીતે મિત્રો આપણે કન્ડિશન ચેક કરીશું. પણ હવે જે આપણો રિલેશન છે ડિવિઝનનો છે તો એમાં આ બે કન્ડિશન લાગુ પડશે. GLB ઓફ AB એ આપણે કોણ કન્સિડર કરશું મિત્રો? GCD ઓફ AB એન્ડ LUB ઓફ AB ઇઝ નથિંગ બટ ધી LCM ઓફ AB. So here we see the solution. So again we find the GLB and LUB of each pair. તો મિત્રો આમાં પેલા પેર કઈ બનશે? જો 1 2 1 3 1 6, પછી બનશે 2 3 2 6 અને લાસ્ટ પેર બનશે 3 6. I hope you understand about this. So again here we find the GLB and LUB of each pair. So here we start with the GLB. મિત્રો ફર્સ્ટ પેર બનશે 1 2. તો GLBમાં અને આપણો રિલેશન ડિવિઝનનો છે તો ડિવિઝનનો રિલેશન હોય ત્યારે તમને કીધું હતું GG યાદ રાખવાના રહેશે. GG મીન્સ GCD of 1 and 2 ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. સો GCD of 1 and 2 ઇઝ ધી. મિત્રો GCD અને LCM જો ન આવડતા હોય તો પ્લીઝ શીખી લેજો વ્યવસ્થિત રીતે, કારણ કે જ્યારે રિલેશન ડિવિઝનનો આપેલો હશે ત્યારે તમે ઇઝીલી જો GCD અને LCM આવડતા હશે તો તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. તો GCD of 1 and 2 ઇઝ ધી 1. હવે GCD એટલે શું થયું મિત્રો? ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. આઈ એક્સપ્લેન હિયર. 1 અને 2 નો આપણે ગુસ્સા ફાઇન્ડ કરવો છે તો GCD ઓફ પહેલાં તો 1ના ફેક્ટર લખવાના. તો 1ના ફેક્ટર કોણ થશે મિત્રો? 1 ઇટ સેલ્ફ અને 2ના ફેક્ટર થશે 1 and 2. તો GCD એટલે શું થયું મિત્રો? ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. તો 1 અને 2ના જે ફેક્ટર છે એમાંથી ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર કોણ આવે છે? 1. સો 1 ઇઝ ધી GCD ઓફ 1 and 2. અને એ વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે પેરમાં એલિમેન્ટ એક 1 આવેલો હોય ત્યારે હંમેશા GCD કોણ થશે? 1 ઇટ સેલ્ફ. અને LCM કોણ થઈ જશે મિત્રો? જે લાર્જ નંબર હશે એ તમારા થઈ જશે LCM. તો પેર ABમાં એક નંબર તમારા 1 હોય અને બીજો નંબર કોઈ પણ નંબર હોય તો તમારા GCD થઈ જશે 1 અને LCM થઈ જશે એ જે તમારા નંબર હશે એ LCM મળશે. તો GLB of 1 2 મીન્સ GCD of 1 2 is the 1 and LCM થઈ જશે મિત્રો તમારા 2. તો જ્યારે 1 2 આપેલા હોય ત્યારે 1 થઈ જશે તમારા GCD અને જે બીજો નંબર હશે એ થઈ જશે તમારા LCM મીન્સ લીસ્ટ કોમન મલ્ટિપલ. તો મિત્રો આપણને ફર્સ્ટ પેરના જે GLB અને LUB મળી ગયા છે. નાવ સેકન્ડ પેર ઇઝ ધી 1 3. સો નાવ વી ફાઇન્ડ ધી GLB ઓફ ધી 1 3. મિત્રો અગેન 1 છે તો GCD થઈ જશે 1. LCM ઓફ 1 3 જે લાર્જ નંબર હશે એ થઈ જશે તમારા LCM. હિયર વી રાઇટ ધી LUB નોટ અ LCM. મિત્રો નેક્સ્ટ પેર બનશે આપણી 1 6. તો 1 6માં અગેન GCD થઈ જશે 1 અને LUB મીન્સ LCM ઓફ 1 6 નથિંગ બટ ધી લાર્જ નંબર ઇઝ 6. તો મિત્રો આપણી 1 સાથેની બધી પેર કમ્પ્લીટ થઈ ગઈ. 1 2 1 3 1 6. હવે આગળ વધીશું તો આગળ બનશે પેર 2 3 એન્ડ 2 6. તો પહેલાં 2 3 પેર લેશું આપણે. GLB ઓફ પેર. હવે મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે બે પ્રાઇમ નંબર આપેલા હોય
જ્યારે બે પ્રાઇમ નંબરનો તમે જીસીડી ફાઇન્ડ કરો ત્યારે હંમેશા એનો જીસીડી 1 થશે. વાય બીકોઝ કારણ કે 2ના ફેક્ટર થશે 1 2 અને 3ના ફેક્ટર થશે 1 3, તો કોમન કોણ આવશે? ઓનલી 1. સો જીસીડી ઓફ પ્રાઇમ નંબર ઇઝ ઓલવેઝ ધી 1. જો મિત્રો આ વસ્તુ તમને યાદ હશે તો તમે ઇઝીલી લખી શકશો. એ જ રીતે મિત્રો જ્યારે એલસીએમ ફાઇન્ડ કરો તમે ત્યારે ઇન શોર્ટ એલયુબી ઓફ 2 3. તો 2 and 3 આર પ્રાઇમ નંબર. જીસીડી થઈ જશે 1 અને એલસીએમ એ બંનેનું મલ્ટિપ્લિકેશન. સો 2 3 જા 6. તો આ સેકન્ડ નોટ મિત્રો ખાસ યાદ રાખજો જીસીડી અને એલસીએમ માટેની. બે પ્રાઇમ નંબર આપેલા હોય ત્યારે એનો જીસીડી કોણ થશે? હંમેશા 1 અને એલસીએમ કોણ થઈ જશે? એ બે નંબરનું મલ્ટિપ્લિકેશન. નાઉ અવર નેક્સ્ટ પેર ઇઝ ધી 2 6. સો જીએલબી ઓફ 2 6. હવે ત્રીજી નોટ મિત્રો આ એક ખાસ યાદ રાખજો. હવે 2 છે એ 6ના ફેક્ટર છે, તો જ્યારે જીસીડી ફાઇન્ડ કરો ત્યારે જે એનો ફેક્ટર હશે એ થઈ જશે જીસીડી. વાય બીકોઝ મિત્રો 2ના ફેક્ટર લખી દો. 2ના ફેક્ટર થશે 1 2 અને 6ના ફેક્ટર થશે 1 2 3 6. તો ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર કોણ આવ્યા? પહેલાં તો કોમન ડિવાઇઝર કોણ છે? 1 1 2 2. એ કોમન ડિવાઇઝર છે, પણ ગ્રેટેસ્ટ જોઈએ મોટા તો મોટા ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર કોણ છે? 2. સો જીસીડી ઓફ 2 and 6 ઇઝ ધી 2. અને મિત્રો આ રીતે જોવાનું છે. 2 છે એ 6નો ફેક્ટર છે, 2 છે એ 6ને ડિવાઈડ કરે છે, તો જીસીડી થઈ જશે 2. અને જ્યારે એલસીએમ ફાઇન્ડ કરો ત્યારે 6 થઈ જશે એલસીએમ. તો મિત્રો આ 3 નોટ ખાસ યાદ રાખજો. જો આ 3 નોટ તમને વ્યવસ્થિત યાદ હશે તો કોઈ પણ તમને ડિવિઝન સાથેનો પોસેટ આપેલો હશે એના જીસીડી અને એલસીએમ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. કોઈ પણ લાર્જ નંબરનું સપોઝ યુ સે ફાઇન્ડ ધી ચેક ધી S30D ઇઝ ધી પોસ્ટ લેટાઇસ ઓર નોટ. તો મિત્રો જ્યારે S30 જોશો ત્યારે એમાં તો વધારે નંબર આવશે, તો એમાં દરેક પેરના તમારે જીસીડી અને એલસીએમ ફાઇન્ડ કરવાના રહેશે. પણ જો તમને આ 3 નોટ યાદ હશે તો દરેકના તમે વ્યવસ્થિત જીસીડી અને એલસીએમ ફાઇન્ડ કરી શકશો. So LUB of 2 6. સો જ્યારે 2 છે એ 6નો ફેક્ટર છે તો જીસીડી થઈ જશે 2 અને એલસીએમ થઈ જશે લાર્જ નંબર મીન્સ 6. તો મિત્રો આપણી 2 સાથેની પેર પણ પૂરી થઈ ગઈ. 2 3 2 6. હવે પેર બાકી રહેશે ખાલી 3 6. સો લાસ્ટ પેર ઇઝ ધી જીએલબી ઓફ પેર 3 6. તો અગેન મિત્રો ઓબ્ઝર્વ કરો જોઈએ 3 છે 6ના ફેક્ટર છે તો જીસીડી થઈ જશે 3 અને એલસીએમ થઈ જશે 6 means LUB of 3 6 is nothing but the 6. તો મિત્રો દરેક પોસિબલ પેરના આપણે GLB અને LUB ફાઇન્ડ કરી લીધા છે. પોસિબલ પેર કઈ હતી મિત્રો? 1 2 1 3 1 6, 2 3 2 6 and last pair is the 3 6. હવે આપણે ફાઇન્ડ કરવા જઈશું તો પેર કઈ બનશે? 6 1. એ તો મિત્રો આવી ગઈ ઓલરેડી 1 6 માં આપણી પાસે. રેડી? પછી 3 2 એ આવી ગઈ 2 3 માં, એટલે દરેક પેર હવે રિપીટ થશે. સો અહીં આપણે પોસિબલ પેરના જીએલબી અને એલયુબી ફાઇન્ડ કરી લીધા છે, પણ દરેકનો આન્સર ઓબ્ઝર્વ કરો જોઈએ મિત્રો એક્ઝિસ્ટ થાય છે અને દરેકનો આન્સર કેની અંદર બિલોંગ કરે છે? સેટ S6 ની અંદર. સો એઝ અવર ડેફિનેશન ઓફ ધી લેટાઇસ અવર S6D ઇઝ ધી લેટાઇસ. તો મિત્રો આપણે S6D પોસેટ હતા એ હવે કેમાં કન્વર્ટ થઈ જશે? લેટાઇસમાં. સો અગેન હિયર વી રાઇટ ધી ઇન જનરલ કન્ડિશન એવરી AB બિલોંગ્સ ટુ S6. GLB of AB belongs to S6 and LUB of AB also belongs to S6. So S6D is lattice. So this is the second example of the lattice. મિત્રો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોયું with the relation less than or equal to is the lattice, and second આપણે જોયું મિત્રો with the relation division is also lattice. Now example number 3. So now to check example number 3, S30D is the lattice or not. So જે રીતે મિત્રો આપણે S6D માં ચેક કર્યું છે એ જ રીતે તમારે S30D માં ફાઇન્ડ કરવાનું રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન ધ સેટ S30 એન્ડ નેક્સ્ટ ચેક GLB and LUB of each possible pair. જો દરેક પેરના GLB and LUB એક્ઝિસ્ટ થતા હોય એનો આન્સર S30 ની અંદર બિલોંગ કરતા હશે તો તમારે S30D થઈ જશે પોસેટ. તો મિત્રો જે રીતે S6D માં ફાઇન્ડ કર્યું છે એ રીતે તમારે S30D માં ફાઇન્ડ કરવાનું રહેશે. મિત્રો S30D નો તમે વ્યવસ્થિત એક્ઝામ્પલ કરશો એટલે તમને GCD અને LCM વ્યવસ્થિત રીતે ફાઇન્ડ કરતા આવડી જશે. નાવ વી ચેક
Now we see the example number 4th. તો મિત્રો આપણે વિથ ધ રિલેશન લેસ ધેન ઇક્વલ ટુ એક્ઝામ્પલ જોયો. વિથ ધ રિલેશન ડિવિઝન પણ આપણે એક્ઝામ્પલ નંબર કન્સિડર કરી લીધા છે. નાવ વી સી ધ એક્ઝામ્પલ વિથ ધ રિલેશન સબસેટ ઓર ઇક્વલ ટુ. સો નાવ વી કન્સિડર અવર સેટ x ઇઝ ઇક્વલ ટુ set AB. As we know, power set of x with the relation subset equal is poset. તો મિત્રો આપણો પાવર સેટ ઓફ એક્સ વિથ ધ રિલેશન સબસેટ ઇક્વલ એ પોસેટ છે. નાઉ ટુ ચેક ધીસ પોસેટ ઇઝ લેટાઇસ ઓર નોટ. સો અગેન વી એપ્લાય ધી સેમ પ્રોસેસ. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી રાઇટ અબાઉટ પાવર સેટ ઓફ એક્સ. સો પાવર સેટ ઓફ એક્સ નથિંગ બટ ધી કલેક્શન ઓફ ઓલ સબસેટ ઓફ એક્સ. empty set phi, set A, set B and set AB. તો મિત્રો અહીં દરેક પોસિબલ પેરના આપણે GLB ને LB ફાઇન્ડ કરીશું. સો નાઉ પોસિબલ પેર કઈ થશે મિત્રો? phi set A, phi set B and phi set AB. તો પહેલાં તો આપણે જે phi સાથે જે પોસિબલ પેર છે એના GLB ને LB ફાઇન્ડ કરીશું. સો ફર્સ્ટ પેર ઇઝ ધી GLB ઓફ phi and set A. તો મિત્રો આપણે નોટ નંબર 3 જોઈએ પ્રમાણે જ્યારે રિલેશન સબસેટ ઇક્વલ ટુ આપેલા હોય ત્યારે GLB બરાબર તમને શું કીધું હતું? ઇન્ટરસેક્શન ઓફ સેટ A એન્ડ B. સો GLB ઓફ સેટ A એન્ડ B મીન્સ અહીં આપણે શું કન્સિડર કરીશું આન્સરમાં? ઇન્ટરસેક્શન ઓફ એમ્પ્ટી સેટ એન્ડ સેટ A. તો મિત્રો એમ્પ્ટી સેટ અને સેટ એનું તમે ઇન્ટરસેક્શન કરશો તો આન્સર કોણ મળશે? એમ્પ્ટી સેટ phi. નાવ વી રાઇટ ધી LUB phi and set. તો LUBમાં મિત્રો યાદ રાખવાનું હતું યુનિયન. GLBમાં ઇન્ટરસેક્શન અને LUBમાં બંનેનું યુનિયન. તો બંનેનું મિત્રો યુનિયન કરી તો શું મળશે આપણને? સેટ A મળશે. કારણ કે phi અને સેટ A માંથી મોટા કોણ થશે મિત્રો? સેટ A ઇઝ ધી બિગર. નાવ વી ફાઇન્ડ ધી GLB. નેક્સ્ટ પેર ઇઝ ધી phi set B. Again intersection is the phi. And union is nothing but the singleton set B. Next pair is the phi with the set AB. Intersection is the phi. Union is set AB. Now our next pair is the set A with the set B and set A with the set AB. તો મિત્રો સેટ A અને સેટ B નું તમે ઇન્ટરસેક્શન કરો તો કાંઈ પણ કોમન છે નહીં, તો ઇન્ટરસેક્શન થઈ જશે phi. LUB ઓફ સેટ A and સેટ B. મિત્રો યુનિયન કરશો તો શું થઈ જશે? સેટ AB થઈ જશે. નાવ GLB ઓફ or next pair is the set A and with the set AB. So if we doing the intersection of set A and set AB, so which one is the common? Set A is the common. મિત્રો બંનેમાં કયો એલિમેન્ટ કોમન છે? એ બંનેમાં કોમન છે, તો ઇન્ટરસેક્શનમાં ખાલી મળશે સેટ A. એ રીતે LUB if we doing the union of these two set, તો યુનિયનમાં કોણ મળશે આપણને મિત્રો? સેટ AB. Now next pair is the set B with the set AB. Now we find the GLB. Set B with the set AB. So again intersection is the set B. મિત્રો યુનિયન કરશું તો આપણે કોણ મળશે? સેટ AB. તો મિત્રો દરેક પોસિબલ પેરના GLB ને LUB આપણે ફાઇન્ડ કરી લીધા છે. દરેકના GLB ને LUB એક્ઝિસ્ટ થાય છે અને એનો આન્સર કેની અંદર બિલોંગ કરે છે? પાવર સેટ ઓફ એક્સ ની અંદર. પોસિબલ પેર્સ આર phi set A, phi set B, phi set AB. Set A, set B, set A with the set AB. And next pair is the set B with the set AB. તો મિત્રો દરેક પેરના GLB ને LUB એક્ઝિસ્ટ થાય છે, એનો આન્સર સેટ પાવર સેટ ઓફ એક્સ ની અંદર બિલોંગ કરે છે. ધેટ મીન્સ અવર પાવર સેટ ઓફ એક્સ વિથ ધ રિલેશન સબસેટ ઇક્વલ ઇઝ ધી લેટાઇસ. સો અગેન હિયર વી રાઇટ ધી ઇન જનરલ કન્ડિશન.
every AB belongs to power set of X, GLB of AB also belongs to power set of X, and LUB of set LB also belongs to power set of X. So as our definition of the lattice, power set of X with the relation subset equal is lattice. So this is the fourth example of the lattice. તો મિત્રો અત્યાર સુધી આપણે એક્ઝામ્પલ જોઈએ એ દરેક આપણે પોસેટ હતા એ લેટાઇસ થયા, પણ મિત્રો હવે આપણે એવું એક્ઝામ્પલ જોઈશું જે પોસેટ છે પણ લેટાઇસ થશે નહીં. સો નાવ વી ડિસ્કસ ધ એક્ઝામ્પલ નંબર 5th. Now we discuss example number 5th. Now we consider the set P is equal to 2, 3, 6. As we know, PD is poset. મિત્રો આપણો રિલેશન છે ડિવિઝનનો આપણે સેટ કન્સિડર કરેલ છે 2, 3, 6. સો એઝ વી નો PD ઇઝ ધી પોસેટ. તો મિત્રો આપણો સેટ P છે એ પોસેટ થશે. Now to check our poset is the lattice or not. So again here we apply the same thing. દરેક પોસિબલ પેરના GLB ને LUB ફાઇન્ડ કરીશું. So now here we find GLB of 2, 3. તો મિત્રો પોસિબલ પેર કહીએ 2, 3, 2, 6. તો ફર્સ્ટ પેર બનશે આપણી 2, 3. સો 2, 3 મિત્રો આપણે જીએલબી ફાઇન્ડ કરીએ 2, 3નો આપણો રિલેશન છે ડિવિઝનનો. તો ખાસ યાદ રાખજો જ્યારે રિલેશન ડિવિઝનનો આપેલો હોય ત્યારે જીએલબી બરાબર કોણ કીધું મિત્રો જીજી મીન્સ જીસીડી, અને 2 અને 3 તો આપણા પ્રાઇમ નંબર છે તો જીસીડી થઈ જશે 1. આ મિત્રો જીસીડી આપણો જીએલબી 2, 3નો એક્ઝિસ્ટ તો થયો બટ નોટ બિલોંગ્સ ટુ સેટ પી. આપણો જે જીએલબી એક્ઝિસ્ટ થાય છે પેર 2, 3નો એક્ઝિસ્ટ તો થાય પણ સેટ પીની અંદર બિલોંગ કરતા નથી. તો મિત્રો અહીં આપણી લેટેસ્ટની જે કન્ડિશન છે એ ખોટી પડે છે. જે જીએલબી એક્ઝિસ્ટ થાય એ સેટ પીની અંદર બિલોંગ કરતા નથી. તો મિત્રો આપણો જે પોસેટ છે એ લેટાઇઝ થશે નહીં, કારણ કે દરેક પોસિબલ પેરના જીએલબી અને એલયુબી એક્ઝિસ્ટ થતા હોવો જોઈએ એનો આન્સર પીની અંદર બિલોંગ કરતા હોવા જોઈએ. પણ મિત્રો અહીં ફર્સ્ટ પેરમાં જે આન્સર મળે છે એ સેટ પીની અંદર બિલોંગ કરતા નથી. ધેટ્સ વાય અવર પોસેટ ઇઝ નોટ a lattice. So this is the example of not a lattice. So here we write as the PD is poset but not lattice. But not lattice. So this is the example of not lattice. તો મિત્રો પછી આગળની જે પેર છે એના માટે ચેક કન્ડિશન ચેક કરવાની જરૂર છે નહીં. તો એક પણ પેરમાં એવું બને કે જેનો આન્સર સેટ પીની અંદર બિલોંગ કરતા ન હોય તો એ આપણો પોસેટ લેટાઇસ બનશે નહીં. તો મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 4th જોઈ હતી. એવરી લેટાઇસ ઇઝ પોસેટ બટ કન્વર્ઝ ઇઝ નોટ ટ્રુ. તો આપણો જે પોસેટ છે પીડી પોસેટ છે પણ લેટાઇસ છે નહીં. મે બી લેટાઇસ ઓર મે નોટ બી લેટાઇસ. તો મિત્રો આપણો પોસેટ છે પણ લેટાઇસ બનતો નથી. પણ હા એવું વસ્તુ કન્ફર્મ છે જે આપણો લેટાઇસ હશે એ હંમેશા કોણ હશે પોસેટ હશે, કારણ કે લેટાઇસ ક્યારે બનેલો હશે મિત્રો એ પોસેટ હશે ત્યારે તો એ લેટાઇસમાં કન્વર્ટ થાય. સો એવરી લેટાઇસ ઇઝ પોસેટ બટ કન્વર્સ ઇઝ નોટ ટ્રુ. મે બી લેટાઇસ ઓર મે નોટ બી લેટાઇસ. તો આપણો જે સેટ પીડી છે પોસેટ છે પણ લેટાઇસ છે નહીં. સો ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ not a lattice. So today we stop here. In next lecture we will discuss about the next definition, meet and joint.